જો સવારે ઉઠતાની સાથે જ તમે પણ ડેલી ભૂખ્યા પેટે ગેસની ગોળી લઈ લો છો તો આ વિડીયો તમારા માટે જ છે. હાય, આઈ એમ ડોક્ટર જાનવી ઠક્કર, કન્સલ્ટન્ટ હોમિયોપેથ. તો આજે આપણે સમજીએ કે ડેલી રૂટીનમાં તમે તમારી લાઈફમાં એન્ટાસિડ એડ કરો છો તો એના લીધે તમારી જીઆઈમાં એટલે કે ગેસ્ટ્રિક ટ્રબલ કઈ રીતે વધે છે. મેડિકલ સાયન્સ પ્રમાણે તમને થતી એસિડિટી એ તમારી ખાલી ખાવા પીવાની આદતોના લીધે નથી થતી હોતી. પહેલું LES એટલે કે લોઅર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર એ આપણા શરીરમાં જઠર અને અન્નનળી વચ્ચેનો વાલ્વ છે. એ વાલ્વ ઢીલો પડે તો એસિડનું રિફ્લક્સ ઉપર આવે છે. એના કારણે એસિડ રિફ્લક્સ યા તો GERD જોવા મળે છે. બીજું કારણ, તમે વારંવાર પેઇન કિલર લો છો તો એ પેઇન કિલર તમારા જઠરની અંદરનું જે પ્રોટેક્ટિવ લેયર હોય એટલે કે મ્યુકોસલ લેયર એ ડેમેજ કરે છે. એના કારણે તમને અલ્સર અથવા તો ગેસ્ટ્રાઇટિસ થાય છે. અને ત્રીજું કારણ જે મોસ્ટ કોમન લોકોમાં જોવા મળે છે, સ્ટ્રેસ. જ્યારે તમે બહુ જ સ્ટ્રેસમાં હો છો ત્યારે તમારી બોડીમાં કોર્ટિઝોલ હોર્મોન રિલીઝ થાય છે અને એના કારણે તમારી પાચન શક્તિ પર અસર થતી હોય છે અને પાચન શક્તિ ધીમી પડે છે અને એના કારણે તમને ગેસ, એસિડિટી, બ્લોટિંગ આ બધું જ જોવા મળતું. હોમિયોપેથીમાં જે ડેલી રૂટીનમાં તમને એસિડિટી થતી હોય છે તો એને દબાવવામાં આવતી નથી, પરંતુ એ એસિડિટી તમને શેના લીધે થાય છે એ મૂળને પકડીને દવા થતી હોય છે. તો તમને પણ આવી કોઈ પ્રોબ્લેમ થતી હોય તો મને DM કરો અને ફોલો અને શેર કરો આવી ડેલી રૂટીન ટિપ્સ માટે.